હેલ્મેટ પહેરીને આટા મારો? એ મોઢું ધોવા ગયો તો. હે? પણ હેલ્મેટ પહેરીને તો તમે કેમ મોઢું ધોયું? તો હું કરું, ઠંડુ પાણી લાગે એટલે. જો બોલો, તમે તો પાણીથી કેટલા બીવો. હે લ્યા, અહીંયા મારી પસેડી પડી તી ક્યાં ગઈ? એ પસેડીના તો મેં પતંગ બનાવ્યા. હે હું કીધું? એ તમારી પસેડી હતી ને એના મેં પતંગ બનાવી નાખ્યા. ઓય બાપા, પસેડીના પતંગ હું કામ બનાવ્યા? પણ કાગળના પતંગ હતા ને એ બહુ પવન હોય ત્યારે ફાટી જતા હતા. તો મેં કીધું કાપડના પતંગ બનાવું તો પવનમાં ફાટે તો નહીં. તો પણ તે પસેડીના પતંગ બનાવ્યા, એની કરતા ટી-શર્ટના પતંગ બનાવાય ને. પણ ટી-શર્ટના પતંગ નો બને, એનું કાપડ અલગ આવે. કેવો માણસ છે, તો ગામમાંથી પતંગ લઈ આવાય. પણ ગામમાં કઈ કાપડના પતંગ વેચાતા મળે? ના ના, તો પછી કેવો માણસ છે, 150 રૂપિયાની પસેડી બગાડી. એ કકળાટ ન કરતા, બીજી નવી પસેડી પડી જ છે, એ માથે બાંધી ગયો.